નમસ્કાર. આજે આપણે જેમ્સ ટી મેન્સનની પુસ્તક અંગ્રેજીમાં ધ આર્ટ ઓફ નાઉ એના પર આધારિત એક યુટ્યુબ વિડીયોના કેટલાક વિચારો પર વાત કરીશું. હા, બરાબર. એમાં વર્તમાનમાં જીવવાની કળા, પછી પેલો સમયનો ભ્રમ અને સજાગતા એટલે કે માઇન્ડફુલનેસ એના પર ભાર મુકાયો છે. હા, તો આપણો ધ્યેય એ રહેશે કે આ સ્ત્રોતોમાંથી મુખ્ય સમજ મેળવીએ. કેવી રીતે આપણે ભૂતકાળના અફસોસ કે ભવિષ્યની ચિંતામાંથી બહાર આવી શકીએ. અને ખરેખર તો અત્યારે અહીં કેવી રીતે જીવી શકીએ, કેવી રીતે આંતરિક શાંતિ મેળવી શકીએ, કારણ કે સ્ત્રોત કહે છે શાંતિ તો અંદર જ છે. બરાબર. ચાલો શરૂઆત કરીએ પેલા સમયના ભ્રમવાળા વિચારથી. સ્ત્રોતમાં કહ્યું છે કે આપણે કાં તો ભૂતકાળમાં અટવાયેલા રહીએ છીએ કે ભવિષ્યની ચિંતામાં. હા, અને એ ચક્કરમાં વર્તમાન ક્ષણ જે ખરેખર આપણી પાસે છે એને ચૂકી જઈએ છે. પેલું ઉદાહરણ સરસ છે. નદી કિનારે બેઠેલો માણસ કે ભવિષ્યમાં કદાચ તરસ લાગશે એ ડરથી અત્યારે જે હાથમાં પાણી છે એ ફેંકી દે છે. કેટલું સાચું. આપણે પણ આવું જ કંઈક કરીએ છીએ ને. બિલકુલ. સ્ત્રોત સમજાવે છે કે સમય ખરેખર તો એક માનસિક રચના છે. ભૂતકાળ એટલે શું? યાદો. ભવિષ્ય કલ્પના. એટલે વાસ્તવિક તો ફક્ત હવે છે. હા, ફક્ત આ ક્ષણ. અને પેલો ભ્રમ જ છે ને જે બધી ચિંતા, અફસોસ, પેલો અપરાધ ભાવ એ બધું ઊભું કરે છે. બાળકોનું ઉદાહરણ પણ હતું ને. એ લોકો કેવા વર્તમાનમાં હોય છે. હા, એમને જુઓ. રમતા હોય ત્યારે બસ રમતમાં જ. કોઈ ભૂતકાળનો ભાર નહીં, ભવિષ્યની ફિકર નહીં, બસ અત્યારે જે છે એ. તો આ ભ્રમમાંથી બહાર આવવા માટે સ્ત્રોત સજાગતા એટલે કે માઇન્ડફુલનેસની વાત કરે છે. હા, પણ એ કોઈ અઘરી ધ્યાન પ્રક્રિયા નથી એમ કહે છે. બરાબર. તો શું છે? એ ફક્ત કે અત્યારની ક્ષણને જેવી છે તેવી કોઈ પણ જાતના નિર્ણય વગર બસ અનુભવવાની કળા છે. જેમ પેલી માતા બાળકને તેડે ત્યારે બસ એક ક્ષણમાં જ હોય છે. એકદમ. કાં તો વરસાદ પડતો હોય તો બસ એને માણવો. ઘણીવાર આપણે જેમ કે ટ્રેકિંગ પર ગયા હોઈએ પણ મનમાં તો મંજિલ જ હોય. હા, રસ્તાની મજા તો રહી જ જાય. બરાબર. સજાગતા એટલે નાની નાની ક્રિયાઓમાં હાજર રહેવું. ખાતી વખતે સ્વાદ પર ધ્યાન, ચાલતી વખતે પગના સ્પર્શ પર. આમાં જ સુખ છે, શાંતિ છે, બહાર નથી શોધવાનો. પણ અહીં પેલું મન આડે આવે છે ને, એ તો સતત ભાગતું રહે છે. હા, એ તો ખરું. ક્યારેક ભૂતકાળમાં લઈ જાય, અરે મેં આવું કેમ કહી દીધું, અથવા ભવિષ્યમાં જો આમ થયું તો, જો હું નિષ્ફળ ગયો તો. હા, સ્ત્રોત અને મનની જાળ કહે છે. પણ એક બહુ મહત્વની વાત એ સમજાવે છે કે આપણે આપણા વિચારો નથી. એટલે કે આપણે એ વિચારોને જોનારા છીએ, એ ચેતના છીએ. વિચારો તો આવે ને જાય, વાદળ જેવા. અને વિચારો હંમેશા સાચા નથી હોતા એમ. બિલકુલ નહીં. ઘણીવાર એ ફક્ત આપણી જૂની પેટર્ન હોય છે. પેલું કોઈ ઘૂરીને જુએ અને આપણું મન તરત વાર્તાઓ બનાવવા લાગે. હા, થાય એવું. જ્યારે હકીકત સાવ જુદી હોઈ શકે. એટલે પહેલું પગલું છે આ જાળને ઓળખવી. પોતાને પૂછવું, શું આ ખરેખર અત્યારે બની રહ્યું છે કે ખાલી મારા મનની વાર્તા છે? અને આ જાળમાંથી નીકળીને વર્તમાન સાથે કનેક્ટ થવા માટે સ્ત્રોત શ્વાસની વાત કરે છે. એને એક સેતુ ગણાવે છે. હા, શ્વાસ બહુ શક્તિશાળી છે, કારણ કે એ હંમેશા વર્તમાનમાં જ હોય છે. તમે ભૂતકાળના શ્વાસ ના લઈ શકો, ભવિષ્ય માટે સંગ્રહી ના શકો. સાચી વાત. એટલે જ્યારે પણ મન ભટકતું લાગે, બસ શ્વાસ પર ધ્યાન લઈ જાઓ. એ તમને હવેમાં પાછા લઈ આવશે. મન શાંત થશે. પેલું શાંત સાધુનું ઉદાહરણ પણ હતું ને. હા, કે એ દરેક ક્રિયામાં શ્વાસ સાથે જોડાયેલા રહે છે. આપણે પણ જ્યારે ચિંતા થાય, બેચેની લાગે, ત્યારે ઊંડા શ્વાસ લઈએ તો તરત રાહત લાગે છે, ખરું ને? હા, એ તો અનુભવ્યું છે. હવે સ્ત્રોત છોડવાની કળા પર પણ ભાર મૂકે છે. લેટિંગ ગો. જૂના દુઃખ, અપમાન, સંબંધોના ઘા. આ બધું પકડી રાખવાથી શું થાય? આપણે એ જ દર્દને વારંવાર જીવીએ છીએ, બીજું શું? અને સ્ત્રોત કહે છે કે છોડી દેવું એ નબળાઈ નથી. પણ તાકાત છે. હા, ખરી તાકાત છે. જેમ કોઈ ભારે પથ્થર ઉપાડી રાખ્યો હોય, એને મૂકી દઈએ તો કેવી હળવાશ લાગે. બરાબર. એમ જ ભાવનાત્મક બોજ ઉતારવાથી મુક્તિ મળે છે. પેલી સ્ત્રીની વાત હતી જેણે 30 વર્ષ સુધી પિતા પ્રત્યેનો ગુસ્સો પકડી રાખ્યો. અને પછી માફી આપી ત્યારે શાંતિ મળી. હા, પણ અહીં સમજવા જેવું એ છે
કે માફી બીજા માટે નથી. પોતાના માટે છે. હા, પોતાની આંતરિક શાંતિ માટે. ભૂતકાળ બદલાતું નથી માફીથી, પણ ભવિષ્ય પર એની અસર ઓછી થઈ જાય છે. મન હળવું થાય છે. આ વર્તમાનમાં રહેવાની વાત સંબંધોમાં પણ એટલી જ મહત્વની હશે ને? ખાલી શારીરિક હાજરી પૂરતી નથી. બિલકુલ નહીં. માનસિક અને ભાવનાત્મક હાજરી પણ જોઈએ. પેલી રામ અને સીમાની વાર્તા એ જ કહે છે. હા, કે જ્યારે એમણે ખરેખર એકબીજા માટે સમય કાઢ્યો, ફોન બાજુ પર મૂકીને, ત્યારે સંબંધ ગાઢ બન્યો. બરાબર. સામેવાળી વ્યક્તિ શું કહે છે, શું અનુભવે છે, એનું મૌન પણ, એ બધું ધ્યાનથી સાંભળવું, અનુભવવું, એ જ સાચો સંબંધ. તો આ બધી વાતો, સજાગતા, શ્વાસ, છોડી દેવું, એ તણાવ અને ચિંતા સામે લડવામાં કઈ રીતે મદદ કરે? જુઓ, સ્ત્રોત મુજબ તણાવ ત્યારે જ વધે જ્યારે આપણું મન વર્તમાનમાંથી ભાગીને કાં તો ભૂતકાળમાં ભટકે કાં ભવિષ્યની ચિંતા કરે. શું થઈ ગયું અથવા શું થઈ જશે એ વાર્તાઓમાં ફસાઈ જાય. પેલી યુવતીનું ઉદાહરણ હતું, નોકરી પરિવાર વચ્ચે અટવાયેલી. હા, એને જંગલમાં શાંતિ મળી જ્યારે એણે ફક્ત પોતાના શ્વાસ પર ધ્યાન આપ્યું. એટલે કે વર્તમાન ક્ષણમાં પાછા ફરવાથી ભલે એ ક્ષણ ગમે તેટલી અઘરી કેમ ન હોય, પેલી કાલ્પનિક વાર્તાઓનો ડર ઓછો થાય છે. એટલે સજાગતા માટે કોઈ ખાસ સમય કાઢવાની જરૂર નથી? ના, એને રોજિંદા જીવનમાં વણી શકાય છે. ચા પીતી વખતે એનો સ્વાદ, ગરમાહટ અનુભવો. ચાલતી વખતે પગ જમીનને કેવી રીતે સ્પર્શે છે એ જુઓ. નહાતી વખતે પાણીનો અનુભવ કરો. સવારે ખાલી થોડી મિનિટો શ્વાસ પર ધ્યાન આપવાથી પણ ફેર પડી શકે. ચોક્કસ. દિવસની શરૂઆત જ અલગ રીતે થાય. અને છેલ્લે, સ્ત્રોત આંતરિક મૌન અને સ્થિરતાની વાત કરે છે. આજના જમાનામાં આટલા ઘોંઘાટમાં એ કેવી રીતે શક્ય બને? એ જ તો મોટો પડકાર છે અને કદાચ સૌથી મોટો પુરસ્કાર પણ. દાદાજી અને બાળકની વાત હતી ને, બહાર ભલે ગમે તેટલો શોરબકોર હોય, અંદર શાંતિ જાળવી શકાય છે. આંતરિક મૌન. હા, એ આંતરિક મૌન અને સ્થિરતા કેળવવી જરૂરી છે, કારણ કે એનાથી જ જીવનનો સાચો અવાજ, સાચો સૂર સંભળાય છે, એમ સ્ત્રોત કહે છે. ખરેખર આ બધી વાતો ખૂબ વિચારવા જેવી છે. અને આ ચર્ચાના અંતે કદાચ એક સવાલ આપણી સાથે રહી જાય છે. આજના સમયમાં જ્યારે બહારની દુનિયા આટલી અશાંત છે, આટલો કોલાહલ છે, ત્યારે આપણી અંદર એ સ્થિરતા, એ મૌન કેવી રીતે જાળવી રાખવું? એ આંતરિક શાંતિનો રસ્તો કેવી રીતે શોધવો?